સમાજના સર્વાંગી વિકાસ માટે વિવિધ લોકોને એકત્રિત કરી સમુદાયના હિતમાં કાર્યક્ષમતા વધારવા અને નવી તકોને ઉજાગર કરવા હનુમાનપુરા ગામની સરકારી પ્રાથમિક શાળામાં સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સંવાદ માત્ર એક કાર્યક્રમ નહીં, પરંતુ સમુદાય માટે એક જીવંત પ્લેટફોર્મ છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને જોડવા, જાગૃતિ લાવવા અને સમુદાય વિકાસ માટે સહયોગી સંભાવનાઓ ઊંડાણથી સમજવાનો છે, જેમાં L&Tના અધિકારીઓ, સરકારી અધિકારીઓ, સરપંચ, તલાટી, સ્થાનિક ઉદ્યોગ સાહસિકો અને સમુદાયના લોકો એકબીજા સાથે સીધો સંવાદ કરી શકે તેવું આયોજન કરાયું હતું। પ્રોજેક્ટ મેનેજર આલિયા મંસૂરીએ કહ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારોની મહિલાઓએ ગૃહ ઉદ્યોગ અંતર્ગત વિવિધ ચીજ વસ્તુઓના સ્ટોલ્સ લગાવ્યા હતા। ઉપરાંત બાળકોના મનોરંજન માટે વિવિધ રમતો રમાડાઈ હતી। સંવાદ કાર્યક્રમ સમુદાય વિકાસ માટે જોડાણ, સહયોગ અને સશક્તિકરણ તરફ એક મહત્વપૂર્ણ પગથિયું સાબિત થયો। ઉપરાંત સમુદાયના પ્રતિનિધિઓ અને સેવા પ્રદાતાઓ વચ્ચે સંવાદ અને ભાગીદારી વધારવા માટે નવો માળખો પણ ઊભો થયો। અમારું ફર્સ્ટ ટાઈમ મારું એટેન્ડન્સ હતું, મીન્સ પ્રયાસ ટ્રસ્ટ તરફથી। તો અમે ખૂબ મજા આવી, જાણવા મળ્યું ઘણું બધું, અને સ્કોર જે કરી રહ્યું છે અલગ અલગ ગામડાઓ માટે એ જાણીને ખૂબ આનંદ થયો। અને અમે પણ આ વર્ષે એની સ્કોર સાથે જોડાઈને કંઈ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ આગળ નેક્સ્ટ યર માટે। તો આશા રાખીએ કે અમે અને સ્કોર फाउंडेशन મળીને વિકાસના કોઈ કામો કરી શકીએ। और यहाँ पे जो आज संवाद हो रहा है उसके लिए हमने जितने भी गांव में 20 किलोमीटर के परिसर में हमने 11 गांव में पिछले 6 साल से जो कार्यक्रम किए महिला उत्थान के लिए, उनके लिए जो बिजनेसेस चालू करने के लिए उनको जो प्रेरणा दी है, उसके लिए हम यहाँ पे जमा हुए आज। और L&T कंपनी ये सस्टेनेबल डेवलपमेंट गोल के लिए प्रतिबद्ध है और 17 में से 8 गोल इससे हमारे अचीव हो रहे हैं। इसके लिए मैं बहुत खुशी होती है मुझे। और जैसे कि एक L&T एक नेशनल कंपनी है, सब लोग जानते हैं, एक नेशनल इंफ्रास्ट्रक्चर डेवलपमेंट में जितना काम किया है उतना ही सामाजिक उत्थान के लिए काम करके हम बहुत खुश होते हैं। વડોદરામાં કુબેર ભવન અત્રે મહિલા બાળ કચેરી આવેલી છે। અત્યારે સ્કોર ફાઉન્ડેશન, સરળ ફાઉન્ડેશન અંતર્ગત પ્રોગ્રામ કરવામાં આવેલો છે। આ પ્રોગ્રામ અંતર્ગત કુબેર ભવન મહિલા અને બાળ અધિકાર કચેરીની વિવિધ કાયદાઓ અને વિવિધ યોજનાઓ વિશે સચોટ માહિતી આપવામાં આવેલ છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।